Love is the greatest. Lovers are not. પ્રેમ એ મહાન ઘટના છે. પ્રેમી નહીં, કેમ કે પ્રેમી તો રહ્યો ક્યાં છે? પ્રેમી રહ્યા કેવી રીતે? બંને પ્રેમીનું સમાપ્ત થઈ જવું, ત્યારે પ્રેમ જીવતો રહે છે. It is a different experiencing, not experience. આ એક જુદા પ્રકારની અનુભૂતિ છે, અનુભવ નથી કે યુ કેન ડિસ્ક્રાઇબ ઇટ. અનુભવ કહી શકાય. ગોળનું વર્ણન થઈ શકે, એ અનુભવ છે. પણ ગોળની અનુભૂતિ જે તમને મીઠાશ અનુભવાઈ, એ મીઠાશ કેટલી છે, કેવી છે, કેવી રીતે મળી, તમને કેટલી મળી, કેવી રીતે મજા આવી, એ મીઠાશ, ધેટ ઇઝ અનુભૂતિ. પ્રેમ અનુભૂતિ છે, કહી નથી શકાતી, અનુભવાય છે. Then how can you describe? It is a totally private. You must maintain privacy. અને માટે તો ધર્મમાં ઈશ્વર સાથેની વાતો ગુફ્તગુ, ઇટ ઇઝ અ ટોપ સિક્રેટ. મારો અને ઈશ્વરનો પ્રેમ એ અમારી અંગત ઘટના છે, ખાનગી ઘટના છે, જેમાં કોઈએ દખલ કરવી નહીં, કોઈને પ્રવેશ નથી, એની જાહેરાત જ નહીં, ગુપ્ત રહેશે. અને માટે જે લોકોને શ્રેષ્ઠ અધ્યાત્મ ખબર છે, એ ચૂપ થઈ ગયા, એ કશું બોલ્યા નહીં. એમના અનુભવ વિશે ના બોલ્યા, એ બુદ્ધ હોય કે મહાવીર હોય. હા, કયા રસ્તે મને અનુભવ થયો, એ રસ્તો કયો, બટ વોટ વોઝ એક્સપિરિયન્સિંગ એ ના કહ્યું. અનુભૂતિ શું હતી ને કહ્યું. ઈશ્વર શું છે, મેં જોયો, અનુભવ્યો, કેવું, એ ના કહ્યું. હા, આ રસ્તે જશો તો મને જે મળ્યું એ મળશે. પ્રેમીઓને પ્રેમમાં પડવાની મસ્તી હોય, એ ગજબ હોય. મુझे मेरी मस्ती कहां लेके आई. એ પ્રેમની મસ્તી મને ક્યાં લઈ આવી કે अब इसके सिवाय मेरी हस्ती नहीं, मुझे मेरी मस्ती कहां ले आई. પ્રેમી મસ્ત અલમસ્ત થઈ જવાની ઘટના છે. અને માટે તો એની ઇબાદત કર્યું છે. You cannot describe. I heard beautiful sentence. When words begin, love and Paramatma will be disappear. શબ્દમાં બોલવામાં આવ્યું એટલે પ્રેમ અને પરમાત્મા ગાયબ, અદ્રશ્ય, ખોવાઈ ગયા. આ પ્રેમની મહાનતા છે. પ્રેમનું પ્રદર્શન ના હોય, પ્રચાર ન હોય, પ્રસાર ન હોય, તો એ પ્રેમ કેવી રીતે હોય? નહીં, એ તો પછી એ વ્યવસાય છે. અને જે વ્યવસાય છે ત્યાં સોદાબાજી છે, લે વેચ છે. પ્રેમ માટે શક્ય નથી.